ઈશાના લગ્ન થયા એને 15 વર્ષ થઈ ગયા હતા. તેને સંતાનમાં 2 બાળકો હતા. ઈશા, તેના પતિ, 2 બાળકો અને માતા પિતા એમ કુલ મળીને ઘરમાં 6 સભ્યો સાથે જ રહેતા હતા. ઈશાના પિયરમાં તેના પિતાનું ઈશા નાની હતી ત્યારે જ અવસાન થઈ ગયું હતું. પરંતુ ઈશાના લગ્ન ખૂબ જ સારા પરિવારમાં થયા હતા અને તેને પિતાનો પ્રેમ સાસરિયામાંથી મળતો હતો. ઈશાનો સુખી સંસાર જોઈને એની માતા ખૂબ જ ખુશ હતા. ઈશાનું પિયર ગામ જ હોવાથી એને અવારનવાર પિયર જવાનું થતું. પરંતુ બાળકોની સ્કૂલ અને બીજા કામોના કારણે પિયર રોકાવા માટે તો માત્ર વેકેશનમાં જ આવતી હતી, જેનાથી બાળકોનો અભ્યાસ ન બગડે. ઈશાને એક ભાઈ પણ હતો અને એના પણ લગ્ન થઈ ચૂક્યા હતા. ભાઈ અને ભાભી તેના બંને દીકરાઓ સાથે એની માતા સાથે રહેતા હતા. એક દિવસ અચાનક માતાને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેને બચાવી ન શક્યા. અચાનક જ માતાના અવસાન પામ્યા છે એવી ખબર પડી એટલે ઈશા ખૂબ દુઃખી થવા લાગી અને એટલા જ દુઃખી તેના ભાઈ અને ભાભી પણ હતા, કારણ કે તેના ઉપરથી પણ માતાનો છાંયો જતો રહ્યો હતો. માતાના અવસાન બાદ થોડા દિવસ સુધી ઈશા એના પિયરમાં રોકાણી હતી, પરંતુ બધી જ વિધિ વગેરે પૂરી થયા બાદ થોડા દિવસોનું રોકાણ કરીને ફરી પાછી પોતાના ઘરે આવી ચૂકી હતી. અને એવું કહેવાય છે કે દીકરી માટે એનું પિયર તો મા સાથે જોડાયેલું હોય છે. માતા વગર પિયરનું ઘર દીકરીને જરા પણ અનુકૂળ નથી આવતું અને ઈશા પણ આવું જ માનતી. એટલા માટે જ એ અવારનવાર ભાભીને અથવા ભાઈને ફોન કરીને તેના સમાચાર પૂછી લેતી. પરંતુ હવે ઈશાએ 15 દિવસે અથવા મહિને એક વખત પિયરમાં આંટો મારવા જતી. એ બધું બંધ કર્યું હતું. જોતજોતામાં વેકેશનનો સમય આવી ગયો. માતાને ગયાને હજી 3 મહિના પણ થયા નહોતા. વેકેશનનો સમય નજીક આવે એટલે તરત જ ઈશાને તેની માતાનો ફોન કરીને પિયરમાં રોકાવા માટે બોલાવી લેતા અને ઈશા પણ માતાના કહેવાથી થોડા દિવસ પિયરમાં રોકાવા માટે ચાલી જતી. પરંતુ આ વખતે ઈશાએ એના પિયરમાં રોકાવા જવા વિશે હજુ કંઈ પણ નક્કી નહોતું કર્યું. તેને તો એવું જ લાગતું હતું કે આ વખતે લગભગ કોઈનો ફોન પણ નહીં આવે, કારણ કે મારી માતા તો આ દુનિયા છોડીને જતા રહ્યા છે. પરંતુ થોડા દિવસો બાદ આ વખતે પણ ભાભીનો ફોન આવ્યો અને ભાભીએ એવું આમંત્રણ આપ્યું કે ઈશાબેન, તમે વેકેશનમાં અહીંયા અમારા ઘરે રોકાવા માટે આવતા રહેજો. ભાભીનો ફોન આવ્યો હતો એટલે ઈશા એને ના ન પાડી શકી અને આખરે પિયરમાં રોકાવા જવાનો નિર્ણય કર્યો. મામાના ઘરે જવાનું છે એવું સાંભળીને બાળકો પણ ખૂબ રાજી થઈ ગયા. પરંતુ ઈશાએ હજુ પણ એવું જ લાગતું હતું કે મારી માતાના ગયા પછી મારા પિયરમાં મને પહેલાં જેવું માન સન્માન નહીં મળે. હવે થોડા દિવસોમાં ઈશા એના બંને બાળકો સાથે પિયર રોકાવા ગઈ. એના પતિ એને પિયર મૂકવા આવ્યા હતા અને મૂકીને ફરી પાછા પોતાના ઘરે ગયા. અને આ બાજુ ઈશા ઘરની અંદર જઈને એના ભાઈ ભાભીને મળી અને તેના બાળકોને પણ મળી. ત્યારબાદ બધા જ બાળકો સાથે મળીને રહેવા લાગ્યા. થોડા સમય બાદ બધાએ સાથે બેસીને ડિનર કર્યું અને ડિનર કરીને બધા જ લોકો બેઠા હતા. પહેલાં જ્યારે પણ ઈશા પિયરમાં રોકાવા આવતી ત્યારે તેની માતાના રૂમમાં એની માતા સાથે જ સૂતી હતી. અને આ વખતે પણ ઈશાએ એની ભાભીને એવું કહ્યું કે ભાભી, મારી પથારી માના રૂમમાં જ કરી આપો, હું એ જ રૂમમાં સૂઈ જઈશ. થોડા સમય પછી બધા લોકો સૂવા ગયા ત્યારે ઈશા પણ તેની માતાના રૂમમાં જઈને માતાની બધી જ વસ્તુઓ જોઈને ફરી પાછી માતાની જૂની યાદોમાં ખોવાઈ ગઈ. માતાની વસ્તુઓ જોતાં જોતાં ક્યારે નીંદર આવી ગઈ એની એને ખબર ન રહી. માતાની યાદો તો જાણે એના સપનામાં આવી રહી હોય એમ એક પછી એક યાદ આવી રહી હતી કે કેવી રીતે મારી મા મારા માટે સવારમાં ચા લઈને આવતા, મને પથારીમાંથી ઊભી કરતા. થોડા સમય પછી અચાનક તેને માતાના હાથની ચાની સુગંધ આવવા લાગી. પરંતુ ત્યારે જ એને યાદ આવ્યું કે મારી મા તો હવે આ દુનિયામાં નથી રહી અને અચાનક જ ઝબકીને જાગી ગઈ
અને પોતાના અતીતની યાદોમાંથી બહાર આવીને સામે જોયું તો તેના ભાભી ઊભા હતા. હવે ઈશાએ ઘડિયાળ તરફ નજર કરી તો સવારના 7 વાગ્યા હતા. એટલે ઈશા કહેવા લાગી કે અરે ભાભી, આટલી વહેલી સવારમાં તમે અહીંયા આવી ગયા? બોલો ને, શું કામ છે? ઈશાએ એના ભાભીને આવું પૂછ્યું એટલે તેની ભાભીએ તેને જવાબ આપીને એવું કહ્યું કે અરે દીદી, મારે તો કોઈ કામ નથી. હું તો તમારા માટે ચા લઈને આવી છું. તમે નાહીને તૈયાર થઈ જાઓ, પછી બહાર આવી જાઓ. હું તમારા માટે નાસ્તો બનાવી રહી છું. ત્યારે ઈશાએ કહ્યું કે ભલે ભાભી, હું હમણાં જ આવું છું. હવે ઈશાએ સૌથી પહેલાં ચાની ચૂસકી ભરી અને તેને જે સુગંધ આવી રહી હતી, ખરેખર એવી જ ચા બની હતી જેવી તેની માતા બનાવતી હતી. ચા પીતા પીતા ઈશા એવું વિચારી રહી હતી કે જ્યારથી હું આવી છું ત્યારથી મારા ભાભી મને બિલકુલ મારી મા સાચવે એવી જ રીતે સાચવી રહ્યા છે. એ મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખી રહ્યા છે. અને જેવી રીતે મારી મા મને ચા બનાવીને જગાડતી હતી, એવી જ રીતે મારા ભાભીએ પણ ચા બનાવીને મને જગાડી છે. ઈશાને હવે સમજાઈ ગયું હતું કે મારાથી મારા ભાભીને સમજવામાં કદાચ ભૂલ થઈ ગઈ છે, કારણ કે આજે ભાભીએ તો એને એક માની જેમ સાચવી હતી. પહેલાં ઈશા જ્યારે પણ પિયરમાં આવતી ત્યારે સવારે નાસ્તામાં કંઈ પણ હોય, પરંતુ ચા અને ગરમા ગરમ ગાંઠિયા તો હોય જ. હવે ઈશા ચા પીને ફ્રેશ થઈ ગઈ. જ્યારે બહાર આવી ત્યાં તો નાસ્તાની સાથે ગાંઠિયાની સુગંધ પણ આવી રહી હતી. આજે ખરેખર ઈશા બધું જોઈને વિચારમાં પડી ગઈ હતી કે જે લોકો એવું કહે છે કે માતાના ગયા પછી દીકરી માટે એનું પિયર પહેલાં જેવું નથી રહેતું, પરંતુ હકીકતમાં એ ખોટું છે. મારું પિયર તો માતાના ગયા પછી પણ પહેલાં જેવું જ છે, જેવું મારી માતાની હયાતીમાં હતું. આવું બધું જોઈને ઈશા અત્યંત ખુશ થઈ ગઈ અને તરત જ તેના મનમાં એક વિચાર આવ્યો અને નાસ્તો કરવાની જગ્યાએ એ અંદર રસોડામાં ગઈ અને રસોડામાં જઈને બોલી ઉઠ્યું કે ભાભીમાં, તમે બહાર નાસ્તો કરવા બેસો. આજે તમારા માટે હું નાસ્તો બનાવું છું. અત્યાર સુધી ઈશાએ એના ભાભીને ભાભી કહીને જ બોલાવ્યા હતા, પરંતુ આજે આવું નવું સંબોધન જોઈને એના ભાભી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને ઈશા સામે જોવા લાગ્યા. ત્યારે ઈશાને હસતી જોઈને એના ભાભી પણ હસવા લાગ્યા અને થોડી વાર બાદ ઈશાના ભાભીએ જવાબ આપીને કહ્યું કે ભલે બેટા, આજે હું તમે કહો એમ કરું છું. હવે ઈશાને પણ એક નવું સંબોધન સાંભળવા મળ્યું એટલે બંને નણંદ ભાભી સાથે જ હસવા લાગ્યા અને માતાના ગયા પછી ઈશાના દિલમાં એક ખાલીપો હતો. એ ખાલીપો આજે એના ભાભીમાં એ ભરી દીધો હતો. મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.